નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયો સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતીના પ્રકરણ 3 એમ ઉગાર્યો ચંદ્રહાસના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? જવાબ: વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે. એની જાણ ઘોડો ચંદ્રહાસને ન કરે તેમ તે ઈચ્છે છે. 2. વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા શા માટે લાગે છે? જવાબ: વિષયાને પોતાના આભૂષણ વેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. 3. દૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશ લખ્યો હતો? જવાબ: દૃષ્ટબુદ્ધિ પ્રધાને વિષ દેવાનો સંદેશ લખ્યો હતો. 4. વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? જવાબ: વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા ઉમેરી વિષયા કર્યું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 1. ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે? જવાબ: ચંદ્રહાસનું મનોહર રૂપ જોતા જ વિષયા તેનાથી મોહાઈ જાય છે, પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જાણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હોય તે જ આના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર વર મળશે. પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે, તો પછી તેને આવો ભરતાર ક્યાંથી મળવાનો? આવા વિચાર કરીને વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે. 2. ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયા શી પ્રતિક્રિયા આપી? જવાબ: વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો. તેમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી. પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જોકે વિષયામાં કોઠાસૂઝ છે. તે તુરંત સમય સૂચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષયા લખી નાખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે. 3. ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો? જવાબ: ચંદ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિષયા વાંચે છે. તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. વિષયા તુરંત સમય સૂચકતા વાપરે છે. તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી દઈ વિષનું વિષયા કરી નાખે છે. આ રીતે ચંદ્રહાસ ઉગર્યો. પ્રશ્ન 4, ચંદ્રહાસને જોઈ વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? જવાબ: ચંદ્રહાસના રૂપ રંગ અને તેજ પર તે વારી જાય છે. તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી રાખી. તે જ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે. જે નારીએ જપ તપ વ્રત અને દેહ દમન કર્યા હશે તેને જ આવો ભરતાર મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પોતે પાપણી છે. તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી, તો પછી તેને આવો રૂપાળો ભરતાર ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈ વિષયા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે. પ્રશ્ન 3, મુદ્દાસર નોંધ લખો. 1. ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. જવાબ: કાવ્યમાં વિષયાના મુખેથી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવામાં આવ્યું છે. ચંદ્રહાસનો ઘોડો રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે. જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય. તેના પેંગડા પણ સુંદર છે. તેનું પલાણ પણ રત્નજડિત છે. 2. ચંદ્રહાસનું પાત્ર લેખન કરો. જવાબ: ચંદ્રહાસ એક સોહામણો યુવક છે. તેના કમળ જેવા સુંદર ભ્રુકુટી ઉપર ભમરા ગુંજારવ
કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે એમ તેના ગળામાં મોતીનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું છે, જાણે તેના અધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે. તેના દાંત દાડમની કળી જેવા છે. તેનો કંઠ કપોત જેવો છે. હાથ કુંજર હાથી જેવા અને કમળના રંગ જેવી હથેળી છે. તેને બાય પર બાજુબંધ બેરખા અને આંગળીઓમાં વીંટી વગેરે ઘરેણાં પહેર્યા છે. ચંદ્રહાસના આવા રૂપ, રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂરકી નાખી. આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયા ઉતાવળી થઈ છે. આમ કવિએ ચંદ્રહાસના સૌંદર્યનો ઉપમા, રૂપક અને ઉત્મેક્ષા અલંકારથી શણગારી તેની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ્સ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયોઝ સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય.